ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે વાતચીત કરી અને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે પૂછપરછ કરી. પ્રધાનમંત્રીએ તાત્કાલિક તમામ શક્ય સહાય પૂરી પાડવા તેમજ દરેક ક્ષણે માહિતી પૂરી પાડવા સૂચના આપી છે. રામમોહન નાયડુ બચાવ અને રાહત કામગીરી પર નજર રાખવા માટે અમદાવાદ પહોંચી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિમાન દુર્ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ કમિશનર સાથે પણ વાતચીત કરી છે. તેમણે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. એર ઇન્ડિયા AI-171 ફ્લાઇટ ટેક ઓફ પછી ક્રેશ થઈ ગઈ હતી. અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ટેક ઓફ પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. બોઈંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરી હતી, પરંતુ થોડી વાર પછી વિમાન ક્રેશ થઈ ગયું હતું. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 2 પાયલટ, 10 કેબિન ક્રૂ સભ્યો અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા. દુર્ઘટના સ્થળેથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયાના થોડા સમય પછી મેઘાણીનગર નજીક વિમાન ક્રેશ થયું હતું. એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે. અકસ્માત બાદ તરત જ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત NDRF અને RSSની ટીમો પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે.